वलसाड़ जिले की स्थानीय अपराध शाखा ने अंतर्राज्यीय स्तर पर सक्रिय और यात्रियों को निशाना बनाने वाले कुख्यात जहर खुरानी गिरोह के मुख्य आरोपी को जयपुर राजस्थान से कीमती सामान के साथ पकड़ा। ये लोग फ्रांसीसी कार शेयरिंग ऐप BLA का इस्तेमाल करके यात्रा करने वाले लोगों को नशीला पदार्थ देकर उनका अपहरण और लूटपाट करते थे। ये गिरोह गुजरात, महाराष्ट्र, राजस्थान, हरियाणा, दिल्ली समेत देश के 10 राज्यों में 38 से ज्यादा अपराधों में शामिल पाया। इस मामले में जब शिकायतकर्ता ब्लाबला ऐप के जरिए ठाणे से सूरत के लिए कार पूलिंग राइड बुक कर रहा था तो उसके साथ 2 लोग भी यात्रा कर रहे थे। पार्टी के पास रामदेव होटल में खाना खाने के बहाने शिकायतकर्ता को नशीला पदार्थ खिलाकर बेहोश कर दिया गया और अगवा कर महाराष्ट्र की ओर ले गए। आरोपियों ने शिकायतकर्ता का मोबाइल, लैपटॉप, दस्तावेज, ATM, क्रेडिट कार्ड और कुल 3,49,282 रुपए की चपत लगा दी। इस संबंध में पार्टी थाने में FIR भी दर्ज की गई। मोबाइल फोन बरामद कर लिए गए हैं। पूछताछ के दौरान उसने स्वीकार किया कि जहर खुरानी गिरोह का सदस्य और ब्लेबला और अन्य कार शेयरिंग ऐप्स के जरिए यात्रियों को निशाना खाने के बहाने नशीला पदार्थ पिलाकर उनका अपहरण किया जाता था और इस तरह से उनका सारा सामान चोरी कर लिया जाता था। आरोपी फिलहाल पारडी थाने में हिरासत में है। નગરપાલિકાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેના વિશે જણાવો, જેને લીધે કઈ રીતની તકલીફો પડી રહી છે? હવે ડિમોલેશન તો એ લોકો દરેક જગ્યાએ કરી રહ્યા છે. ભાજપનું કામ જ છે. ભાજપ આ સરકાર એવી છે કે મતલબમાં ડિમોલેશન કરીને લોકોને ઘર વગરના કરી નાખવામાં એ લોકો મતલબ સફળ રહ્યા છે. અને એ લોકોનો દરેક આપણા ભારત દેશમાં દરેક જગ્યાએ મતલબ ડિમોલેશન સિવાય બીજું એ લોકો પાસે છે જ નથી ભાજપ સરકાર પાસે. કારણ કે જ્યાં જાય તો મતલબમાં ત્યાં બધા કે સારું ઘર બનાવીને રહેતો હોય કે મતલબમાં એમને મતલબ ભાડાની આવક આવતી હોય તો એ લોકોને સહન નથી થતું, એટલા માટે મતલબ ડિમોલેશન કરીને બધાના રોડ પર લાવી દે છે. આ જ ભાજપની સરકારમાં મતલબ થઈ રહ્યું છે. ગેરકાયદેસર દબાણો હટાવે છે કે કઈ રીતની કામગીરી? હવે ગેરકાયદેસર બી હટાવે છે અને એને હોય તેને પણ મતલબ એ લોકો નોટિસ ફટકારે છે કે હેતુફેર ન કર્યો હોય. હેતુફેર માટે એ લોકોને ટાઈમ આપવું જોઈએ, પણ આ સરકાર હેતુફેર માટે બી ટાઈમ નથી આપતી. એને જગ્યા હોય તેને બી તોડવાની વાત કરે છે અને તેને બી તોડતા છે. અને ઘણા એવું છે કે મતલબમાં ભાજપમાં જે પરિવર્તન કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યા તે લોકોના બી મતલબ ઘર તોડવામાં આવી રહ્યા છે. કારણ કે કહેવામાં આવે છે કે ભાજપમાં જાઓ ને પોતાનું ઘર તોડાવો. આ છે આ મતલબ સરકારનો મતલબ ઉપદેશ. ક્યાં ક્યાં વિસ્તારમાં ડિમોલેશન થઈ રહ્યું છે અને આગળ બીજા કયા વિસ્તારમાં? આગળ કયા વિસ્તારમાં થશે એ કેવું થોડું વહેલું થશે, પરંતુ આજે આપ જોઈ શકો છો કે છીરી, નામદા, અમુક અલગ અલગ જગ્યાએ મહાનગરપાલિકાની ટીમ છે એ 3-3, 4-4 નોટિસો આપ્યા પછી પણ જ્યારે લોકો નથી સુધર્યા ત્યારે અમારે ના છૂટકે ડેમોલિશનની કાર્યવાહી કરવી પડી છે અને આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રહેશે. તેથી જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એમને મારી ખાસ તાકીદ છે કે આપ સ્વયંભૂ આ પ્રકારના દબાણો હટાવી લેશો, અન્યથા આપને નુકસાન વધારે થશે. હા, તમામને કાયદાકીય તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ ડેમોલિશનની કાર્યવાહી ચાલે છે. આ તમામ જે બાંધકામો છે તે ગેરકાયદેસર હતા કે કઈ રીતનું? આમાં મોટા ભાગના બાંધકામો ગેરકાયદેસર પણ હોય, એટલે પરમિશન ના લીધી હોય ગેરકાયદેસર, એટલે અથવા તો જે મંજૂરી હોય એનાથી વિરુદ્ધનું અથવા વધુ બાંધકામ હોય. આવા બધા જે છે એમને અમે નોટિસ આપી છે અને પછી પણ એમણે સુધારો ન કર્યો, તેથી અમે ડેમોલિશન કર્યું છે. આજે કેટલી મિલકતો અને તોડવાની નોટિસો આપવામાં આવી છે? આજે અત્યારે ડેમોલિશનનું કામ ચાલે છે. આજે જે ડેમોલિશન ચાલે છે આગામી 2-3 દિવસ સતત ચાલુ રહેશે એવું મને લાગે છે અને એના કારણે 300 જેટલી ગેરકાયદેસરની મિલકતોને અમે ડેમોલિશન કરવાના છીએ.